તમે જો એકવાર આ રીતે દાળ ખાખરા બનાવીને ખાધા ને તો મજા આવી જશે। સૌથી પહેલા તુરની દાળને કુકરમાં નાખીને 2 વિસલ કરી લેશું। હવે તુરની દાળ બફાઈ જાય એટલે તેની અંદર મસૂરની દાળ અને મીઠું નાખીને 5 વિસલ કરી લેશું। હવે આપણી દાળ આવી રીતે બફાઈ જાય એટલે તેની અંદર 2 પાણી નાખીને તેને મિક્સ કરી લેશું। હવે તેની અંદર સિંગદાણા, થોડાક કાપેલા ટમેટા, થોડીક કાપેલી ડુંગળી, ખજૂર એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લેશું। હવે તેની અંદર 1 ચમચી હળદર, 1 ચમચી જીરું એડ કરીને તેને પણ સરખી રીતે મિક્સ કરી લેશું। હવે તેને 5 મિનિટ પાકવા દેશું। હવે તેની અંદર ગોળ એડ કરીશું। ગોળને સરખી રીતે મિક્સ કરી લેશું। હવે વઘાર માટે 2 પાવડા તેલ, હિંગ, રાઈ, જીરું, તમાલપત્ર, લાલ મરચા, કાપેલી ડુંગળી, કાપેલા ટમેટા એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લેશું। હવે તેની અંદર 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે દાળની અંદર વઘારને એડ કરી લેશું। પછી તેને સરખી રીતે મિક્સ કરી લેશું। સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેની અંદર ઇડલી સંભારનો મસાલો, પાવભાજી મસાલો એડ કરીને તેને પણ સરખી રીતે મિક્સ કરી લેશું। હવે તેની અંદર કોથમરી એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લેશું અને પછી તેને 5 મિનિટ પાકવા દેશું એટલે આપણી દાળ ખાખરાની દાળ બનીને રેડી। અને ખાખરા સાથે ખાશો ને તો ભાઈ તમને મજા પડી જશે। બાકી તો હસતા રહેજો, ખુશ રહેજો અને હવે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાજો।